અડધો કપ સૂજી લીધો છે અને એની સાથે 1/4 કપ મેંદો લીધો છે અને 1 પીંચ આપણે ખાવાનો સોડા એટલે કે જે ભજીયામાં નાખીએ એ સોડા એડ કરી થોડું એવું પાણી નાખી કઠણ એવો આનો લોટ બાંધી લઈશું. તો 1 કપ ધાણા લઈશું, 4 મરચી લઈશું જે એકદમ તીખી આવે એવી, અને પછી 4 કળી લસણ લઈ લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું અને સંચળ પાવડર થોડુંક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, અને મીઠું પણ એડ કરી દઈશું. એ પ્રમાણે જીરું, ખાંડ અને લીંબુ એડ કરી દઈશું. ઉપરથી આપણે દાળિયા એડ કર્યા છે થોડા 1-2 ચમચી, અને બરફ આઈસ ક્યુબ એડ કરી દઈશું અને થોડું એવું પાણી નાખી અને આ રીતે બનાવી સાઈડ પર રહેવા દઈશું. 1 નંગ બટેટાને આ રીતે બોઇલ કરેલું છે છાલ ઉતારી રફલી કટ કરી લઈશું. 1 કપ દહીંમાં 4 ચમચી ખાંડ એડ કરી છે, મીડિયમ મોડું દહીં છે, ફેટી લઈશું. ત્યાર પછી આને એકદમ ઠંડુ કરી લઈશું એટલે એકદમ મીઠી ચટણી આ રીતે બનીને તૈયાર થઈ જશે. પતલી નહીં કે નહીં બહુ જાડી એવી પૂરી બનાવી લઈશું. આ રીતે ક્રિસ્પી અને બ્રાઉની થાય ત્યાં સુધી આપણે પૂરીને રહેવા દઈશું. વિડિયો પૂરું ડિટેલમાં ટાઇટલ પાસે આપેલો છે. ચલો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.